પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીના પરંપરાગત લોકમેળામાં હજારોની મેદની ઉમટી પડી હતી। શુક્રવારે સવારે ગામના પટેલ મહોલ્લામાંથી વેલડા જોડી કુંવારિકા માતાજીની રથયાત્રા નીકળી હતી। મંદિરમાં આરતી બાદ માતાજીના મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી। અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ પાટણ અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા। રથયાત્રા દરમિયાન ભક્તોએ અબીલ, ગુલાલ, ચોખા અને ફૂલોની વર્ષા કરી માતાજીના વધામણા કર્યા હતા। રથયાત્રા તળાવ કિનારે આવેલા પાડેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી। માતાજી અહીં રાતવાસો કરશે અને શનિવારે તેમનું નિજ મંદિરે સ્થાપન કરવામાં આવશે। પુત્ર જન્મની માનતા પૂરી કરવા મહિલાઓ 2 હાથ રૂમાલથી બાંધેલા શ્રીફળ સાથે મંદિરે પહોંચી હતી। કેટલીક મહિલાઓએ માથે સળગતી સગડી મૂકીને દર્શન કર્યા હતા। મેળામાં ચકડોળ, ચકરડી અને વિવિધ રાઇડ્સની સાથે ખાણીપીણીના સ્ટોલ ધમધમ્યા હતા। મોતના કૂવા આસપાસ રણ નિહાળવા લોકો એકત્રિત થયા હતા। દર્શનાર્થીઓ માટે માર્ગમાં ઠેર ઠેર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। સરસ્વતી તાલુકા પોલીસે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો।